નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે વિજ્ઞાનનું પેપર ઘણાને ટેન્શન ચડે છે કે સાહેબ પેપર કેવું આવશે. આખું વર્ષ મહેનત કરી છે, મહેનત કરી છે ને તો આરામથી પેપર સરળ જ જવાનું છે. બરાબર, જેને વાંચ્યું છે ને એને કશું અઘરું લાગવાનું નથી. કોઈ ભી લક્ષ્ય બડા નહીં, કોઈ ભી લક્ષ્ય બડા નહીં, જો જીતા वही डरा नहीं. શીર્ષક ક્લાસીસ ડભોઈ, હું તમારો વિરાગ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, ચલો બોર્ડ પરીક્ષા 28 ફેબ્રુઆરી આઈએમપી ક્વેશ્ચન ધોરણ 10 વિજ્ઞાન વિભાગ સી ના આઈએમપી ક્વેશ્ચન આપું છું. સ્ક્રીનશોટ લેતા રહેજો. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી પ્રકરણ 1 રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના સોપાનો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ખાસ તૈયાર કરવો. વિઘટન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન છે. ફેરસ સલ્ફેટને ગરમ કરી વિઘટન પ્રક્રિયાની પ્રવૃત્તિ આ ખાસ તૈયાર કરજો. અને બીજી એક પ્રવૃત્તિ છે સિલ્વર ક્લોરાઇડ વાળી. બરાબર છે, આમાં લખી નથી પણ ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. ટૂંકમાં લખો ક્ષારણ રેડક્સ પ્રક્રિયા. આ મારા તરફથી આ વખતે 2026 માં મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. બરાબર છે, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ છે ક્રમ. એવો ક્વેશ્ચન ખાસ તૈયાર કરવો. NaCl નું નિર્માણ. આ વખતે આ ક્વેશ્ચનને બાયકોટ ના કરતા પૂછાય એવું મને લાગે છે. બરાબર, ચાલો દીકરાઓ આગળ જઈએ આપણે. આયનીય સંયોજનના ગુણધર્મો. ખાસો મોટો ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન છે, આવડે એવો ક્વેશ્ચન છે. સક્રિયતાના આધારે ધાતુનું વર્ગીકરણ ઊંચી, મધ્યમ અને નીચી. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે ચાક આ વખતનો ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો. મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. બે પ્રશ્નો લખવાના આવે છે એની અંદર, કેલ્સિનેશન અને ભુંજન. બરાબર, તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ. મોસ્ટ આઈએમપી ને હું 3 સ્ટારમાં મૂકી દઉં છું વિદ્યાર્થીઓ. અને ધાતુ અને અધાતુનો અપવાદ અને પણ હું 3 સ્ટારમાં મૂકું છું દીકરાઓ. બરાબર, આપણા પ્રશ્નો છે ને એનાલિસિસ કરીને મૂક્યા છે. હા, ચાલો હાલો આગળ. પરાવર્તી કમાન્ડ પ્રકરણ 6. બરાબર, મનુષ્યનું ચેતાતંત્રનું આયોજન અને તેના કાર્ય. આ વખતનો મારા તરફથી આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી અટપટો પૂછવો હોય તો આવો પૂછી શકે. મનુષ્યનું મગજ, આવર્તનનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી. વનસ્પતિના અંતઃસ્ત્રાવ. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જલાવર્તનનો પ્રયોગ. મનુષ્યમાં અંતઃસ્ત્રાવ સંતુલનથી સર્જાતી ખામી. ખાસ દીકરાઓ તૈયાર કરજો. ખાસ મારા વાલીડાઓ ખાસ તૈયાર કરજો. પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયા વિધિની તુલનાનો ભેદ આપો. આ પણ મારા તરફથી ખાસ ક્વેશ્ચન તૈયાર કરજો. બરાબર, સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે આપેલો, એને અવશ્ય તૈયાર કરજો. ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ. મનુષ્યનું પ્રજનનતંત્ર પણ કયું? નર. બરાબર, માદાનું સ્ત્રીના પ્રજનનતંત્ર. એ પણ આ બંનેમાંથી કોઈ એક પૂછાઈ શકે છે. પુષ્પમાં બીજના વિકાસ થવા સુધીની તમામ ઘટનાઓ. મોસ્ટ આઈએમપી. પુષ્પના પ્રજનન ભાગો, તેના પ્રકાર જણાવો. ભાજન એટલે શું, તેના વિવિધ પ્રકાર. મોસ્ટ આઈએમપી. અને સમજાવો માસિક ચક્ર. બરાબર, પ્રકરણ 9 માં પ્રિડિક્શન કરવું અઘરું છે, પણ કહી દઉં કે કોઈ બી આપણે અરીસો છે અને લેન્સ છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એની વસ્તુને તમે કોઈ પણ સ્થાને મૂકવાનું કહેશે. બરાબર, અને એની કિરણાકૃતિ દોરો, પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ સમજાવો. એવું સેમ લેન્સમાં તમને પૂછાઈ શકે છે. આ બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન કાલ તમારા પેપરમાં હશે અને હશે. દીકરાઓ લખી લો. બરાબર, અરીસાની મોટરની એવું ના પૂછે તો અરીસાની કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી. A અને B પૂછવા હોય, બરાબર છે, તો પ્રકાશના પરાવર્તનના નિયમો અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો. એવું પણ પૂછે. એમાં તમને કીધું મેં કે લેન્સની કોઈ પણ લેન્સ 2 છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. આ બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચન કાલે પૂછાય, કાં તો અરીસોનો ક્વેશ્ચન આવશે દોસ્તો.
લેન્સનો પાવર આ મારા તરફથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સ્નેલનો નિયમ જણાવી સાપેક્ષ વક્રીભવનાંક જણાવો. આવો પણ વિદ્યાર્થી મિત્ર એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે, કાલના પેપરમાં જોવા મળે. અને દાખલા ગણવા હોય, દાખલા પૂછવા હોય એમને તો ઉદાહરણના 1, 2, 4 કરી નાખજો. બરાબર છે. એમાં બીજો દાખલો છે પૂછાઈ ગયેલો છે, પણ પહેલો જ ચોથો દાખલો કરવા જેવો છે, ખાસ તૈયાર કરજો. ઓહમનો પ્રયોગ પ્રકરણ 11. બરાબર. ઓહમનો નિયમ અલગ છે અને પ્રયોગ અલગ છે. બંને ક્વેશ્ચન કરજો, બંને ક્વેશ્ચન કરવા જરૂરી છે કાલના માટે. અવરોધોનું શ્રેણી જોડાણ Rx બરાબર R1 R2 R3. બરાબર. અને લાક્ષણિકતા, લાક્ષણિક શબ્દ ના આપેલો, શબ્દ આપેલો છે કયો બીજો? મહત્વ. કાં તો એનું અગત્ય સમજાવો. બંને એક જ કહેવાય. હા, 1/Rp બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. સાહેબ સૂત્રો તારવો એટલે કયું જોડાણ થયું સાહેબ? દોસ્તો તો સમાંતર જોડાણ થયું કહેવાય. ખાસ તૈયાર કરજો. જૂલનો તાપીય નિયમ છે, સૂત્ર તારવવાનું છે, એનું વિદ્યુત પાવર સૂત્ર તારવવાનું છે. આ બંને પણ ખાસ તૈયાર કરજો. ટૂંકમાં આ સ્લાઇડના ક્વેશ્ચનને છોડતા નહીં, તમારા માટે કાલે સાબિત થશે. અને એક માર્કમાં વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે, સૂત્ર લખી બરાબર એકમ લખવાનો છે, એવું પણ પૂછાઈ શકે છે. દાખલા ઉદાહરણ 7, 10 અને 13. 10મું અને 13મું મોસ્ટ આઈએમપી છે સ્વાધ્યાયમાં. 11મો, 12મો, 15મો અને 16મો. વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર દાખલા મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન નહીં પૂછે તો દાખલો પૂછશે. બરાબર છે. ખાસ તૈયાર કરજો, ખાસમાં ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો. આ સ્લાઇડને નિગ્લેક્ટ કરતા નહીં. બરાબર છે દોસ્તો, ચિંતા ન કરશો. કાલનું પેપર સરસ મજાનું જવાનું જ છે આપણું. બરાબર છે. અને આવતીકાલનો સૂરજ મારો જ છે, કાલે ફતેહ મારે કરવાની જ છે. બરાબર. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.